શ્રી રામ અને હનુમાનજીની ભક્તિ અને પરાક્રમની કથા. એક સમયની વાત છે. અયોધ્યાના રાજા શ્રી રામ પોતાના પિતા દશરથજીના વચનને નિભાવવા માટે 14 વર્ષના વનવાસમાં ગયા. તેમની સાથે પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ પણ હતા. વનમાં તેઓ શાંતિથી જીવન વિતાવતા હતા. પરંતુ એક દિવસ લંકાના રાક્ષસ રાજા રાવણે ચતુરાઈથી સીતાજીનું અપહરણ કરી લીધું. આ સમાચાર સાંભળીને શ્રીરામ ખૂબ દુઃખી થયા અને સીતાને શોધવા માટે પ્રયત્ન શરૂ કર્યા. આ સમય દરમિયાન તેમની મુલાકાત હનુમાનજી સાથે થઈ. શ્રીરામ અને લક્ષ્મણ સીતાની શોધમાં ફરતા ફરતા ઋષ્યમુખ પર્વત પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત વાનરરાજ સુગ્રીવના સેવક અને મહાભક્ત હનુમાન સાથે થઈ. હનુમાનજીનું હૃદય ભગવાન માટે પ્રેમથી ભરેલું હતું. તેમણે શ્રી રામને પહેલી નજરમાં ઓળખી લીધા અને નમ્રતાથી તેમની સેવા માટે તૈયાર થઈ ગયા. હનુમાનજી બોલ્યા, પ્રભુ, હું તમારો દાસ છું. તમારી આજ્ઞા મારી માટે જીવન છે. શ્રી રામે તેમને ગળે લગાવી લીધા. આ ક્ષણથી જ તેમની વચ્ચે અખૂટ ભક્તિનો સંબંધ બંધાયો. ત્યારબાદ તેઓ સીતાની શોધ અને લંકામાં પ્રવેશ કરે છે. હનુમાનજીને સીતાજીની શોધ માટે દક્ષિણ તરફ મોકલવામાં આવ્યા. માર્ગમાં તેઓ સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા. ત્યાં તેમણે સીતાજીને અશોક વાટિકામાં દુઃખી હાલતમાં જોયા. હનુમાનજી વૃક્ષ પર છુપાઈને બેઠા અને શ્રી રામનો સંદેશો આપ્યો. માતા, પ્રભુ તમને બચાવવા જરૂર આવશે. સીતાજીને આશા મળી. હનુમાનજીને જોઈને તેમને વિશ્વાસ આવ્યો કે હવે મુક્તિ નજીક છે. હનુમાનજી દ્વારા લંકાનું દહન કરાયું. હનુમાનજીને રાવણના સૈનિકોએ પકડી લીધા. રાવણે ગુસ્સે થઈને તેમની પૂંછમાં આગ લગાવવાનો આદેશ આપ્યો. પરંતુ હનુમાનજી તો અદ્ભુત શક્તિવાળા. તેમણે પોતાની પૂંછમાંથી આખી લંકામાં આગ લગાવી દીધી. લંકા જળવા લાગી અને બધા રાક્ષસો ભયભીત થઈ ગયા. રામ અને રાવણ વચ્ચે યુદ્ધ પણ શરૂ થયું. પછી શ્રી રામે વાનર સેના સાથે લંકા પર ચઢાઈ કરી. ભયંકર યુદ્ધ થયું. અંતે શ્રી રામે રાવણને માર્યો અને સીતાજીને મુક્ત કરાવ્યા. હનુમાનજીની ભક્તિ અને સેવા વગર આ શક્ય નહોતું. તેમણે દરેક પગલે પ્રભુનો સાથ આપ્યો. આ વાર્તાનો અંતિમ પ્રસંગ એ છે કે યુદ્ધ પછી જ્યારે શ્રીરામ અયોધ્યા પરત આવ્યા ત્યારે હનુમાનજીને પૂછ્યું, તને શું જોઈએ? હનુમાનજી નમ્રતાથી બોલ્યા, મને તો માત્ર તમારી ભક્તિ જોઈએ પ્રભુ. શ્રીરામ ખુશ થઈ ગયા અને હનુમાનજીને અમર ભક્તિનો આશીર્વાદ આપ્યો. શીખ. આ વાર્તામાંથી આપણે એ શીખ મળે કે સાચી ભક્તિમાં શક્તિ હોય છે. નિષ્ઠા અને સેવા જીવનને મહાન બનાવે છે. ભગવાન હંમેશા પોતાના ભક્તની સાથે જ રહે છે. રોજ નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.